આજના ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે કારકિર્દી, રોજગાર અને ભવિષ્યના કામકાજ સાથે બહુ જ ઊંડી રીતે જોડાયેલો છે. બિલકુલ. આ એક એવો વિષય છે જેની અસર લગભગ દરેક ક્ષેત્ર પર પડી રહી છે. હા, સાચી વાત છે. તો આજનું આપણું મિશન એ સમજવાનું છે કે કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ભરતી અથવા હાયરિંગ પ્રક્રિયાને મૂળભૂત રીતે બદલી રહ્યું છે. વર્ષોથી ચાલી આવતી જે મેન્યુઅલ અને ઘણીવાર ભૂલો ભરેલી પદ્ધતિઓ હતી તેમાંથી બહાર આવીને આખી સિસ્ટમ હવે સ્કિલ્સ ફર્સ્ટ એટલે કે કૌશલ્ય આધારિત અને સંપૂર્ણપણે ડેટા સંચાલિત બની રહી છે. અને આ માત્ર કોઈ નાનો ફેરફાર નથી. ના, જરાય નહીં. આજના સ્ત્રોતોના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે ડીજી હાયર નામના એક અત્યાધુનિક એઆઈ સંચાલિત હાયરિંગ પ્લેટફોર્મના દસ્તાવેજોનો આધાર લીધો છે. અને ખાસ કરીને તેમના કેમ્પસ હાયરિંગ મોડલની માહિતી પણ આપણે જોઈશું. હા, મેં પણ એ દસ્તાવેજો બહુ ધ્યાનથી જોયા છે. ચલો, આ બાબતને વિગતવાર સમજીએ. એક કલ્પના કરીએ કે જૂની માત્ર રેઝ્યુમે પર આધારિત ભરતી પ્રક્રિયા કેટલી કંટાળાજનક હોઈ શકે છે. એક એચઆર મેનેજરના ટેબલ પર ધારો કે 500 રેઝ્યુમેનો થપ્પો પડ્યો છે. 500 એટલે બહુ મોટો આંકડો કહેવાય કોઈ એક વ્યક્તિ માટે. બરાબર. અને તેમની પાસે તેને તપાસવા માટે માત્ર થોડા કલાકો જ છે. કાગળના 2 પાના પર લખેલી વિગતો ક્યારેય કોઈ વ્યક્તિની સાચી ક્ષમતાનો ચિતાર આપી શકતી નથી. મોટાભાગે તો માત્ર કોઈ સારી કોલેજનું નામ જોઈને જ ઉમેદવારને શોર્ટલિસ્ટ કરી દેવામાં આવે છે. આ એકદમ વાસ્તવિક ચિત્ર છે અને આજના આ વિશ્લેષણમાં જોડાવાનો મારો મુખ્ય હેતુ પણ એ જ છે કે આ માહિતી માત્ર કોઈ નવા સોફ્ટવેર વિશે નથી. આ ભવિષ્યના કામકાજ અથવા જેને આપણે ફ્યુચર ઓફ વર્ક કહીએ છીએ તેની એક બહુ મોટી અને તાત્કાલિક જરૂરિયાત વિશે છે. હા, એટલે સમયની માંગ છે આ. બિલકુલ. અત્યાર સુધી હાયરિંગ પ્રક્રિયા મોટે ભાગે એ વાત પર નિર્ભર હતી કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પાસે કેટલો સમય છે, પરંતુ આજે કામ કરવાની રીતો બદલાઈ રહી છે. દરરોજ નવા કૌશલ્યોની માંગ ઊભી થઈ રહી છે. તો હાયરિંગની રીત પણ એ ઝડપે બદલાવી જોઈએ ને? આ વાત સાથે સંમત થવું જ પડે. ટ્રેડિશનલ હાયરિંગની સૌથી મોટી સમસ્યા જે છે કે જ્યારે કોઈ મેનેજર હજારો અરજીઓ જાતે સ્ક્રીન કરે છે ત્યારે તેમાં ઘણી બધી અદૃશ્ય પ્રતિભાવો, જેને આપણે હિડન પોટેન્શિયલ કહીએ છીએ, તે ક્યાંક ખોવાઈ ગયા છે. હા, કારણ કે માણસની એક મર્યાદા હોય છે. બરાબર. સતત એક જ કામ કરવાથી થાક લાગે છે, સમય ઓછો હોય છે અને કેટલીક વાર કોઈ સામાન્ય કોલેજમાંથી આવતા પણ અત્યંત કુશળ ઉમેદવારની અરજી માત્ર એટલે રિજેક્ટ થઈ જાય છે કારણ કે એચઆર પાસે દરેક રેઝ્યુમેને પૂરતો સમય આપવાની સગવડ નથી હોતી. આ સ્ત્રોતો દર્શાવે છે કે ડીજી હાયર આ આખી સિસ્ટમને ડેટા પાવર્ડ એન્જિનમાં ફેરવી રહ્યું છે. પણ મને પ્રશ્ન થાય છે કે એ ખરેખર કામ કેવી રીતે કરે છે? આ સમજવા માટે આપણે ડીજી હાયરના પ્લેટફોર્મના મુખ્ય 4 સ્તંભોને જોવા પડે. ઓકે, 4 સ્તંભો. હા. પહેલો સ્તંભ છે એઆઈ સંચાલિત સ્ક્રીનિંગ. ધારો કે કોઈ કંપનીમાં સોફ્ટવેર ડેવલપરની જગ્યા માટે 10,000 અરજીઓ આવી. કોઈ પણ માણસ માટે આ બધી અરજીઓ ધ્યાનથી વાંચવી લગભગ અશક્ય છે. પણ એઆઈ ગણતરીની મિનિટોમાં આ સેંકડો એપ્લિકેશન્સનું વિશ્લેષણ કરે છે. એટલે એ કીવર્ડ શોધે છે કે એવું કંઈક? માત્ર કીવર્ડ્સ નહીં, એ નોકરીની જરૂરિયાતો સાથે કયા ઉમેદવારના કૌશલ્યો સૌથી વધુ મેચ થાય છે તે શોધી કાઢે છે. આનાથી કોઈ સારો ઉમેદવાર છૂટી નથી જતો. પછી બીજો સ્તંભ છે સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટ્સ. સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટ્સ. હા, એટલે કે ઉમેદવારની વાસ્તવિક કુશળતા, તેનું લોજિક અને તેની તૈયારીનું એક સમાન અને વૈજ્ઞાનિક ધોરણે મૂલ્યાંકન કરવું. એક મિનિટ, આ સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટ એટલે શું? શું આ કોઈ સામાન્ય ઓનલાઈન એમસીક્યુ ટેસ્ટ જેવું હોય છે જેમાં 4 ઓપ્શન હોય? ના, આ તેનાથી ઘણું અલગ છે. આમાં ઉમેદવારને વાસ્તવિક કામના દૃશ્યો આપવામાં આવે છે, એટલે કે રિયલ વર્લ્ડ સિનારીઓ, જાણે કે તેઓ ખરેખર જોબ પર હોય. અચ્છા, એટલે પ્રેક્ટિકલ ટેસ્ટ જેવું. હા, બિલકુલ. ત્યારબાદ ત્રીજો સ્તંભ આવે છે વર્ક ફ્લો ઓટોમેશન. શોર્ટલિસ્ટિંગથી લઈને ઇન્ટરવ્યૂ ગોઠવવા અને છેલ્લે ફીડબેક આપવા સુધીના જેટલા પણ વહીવટી કામો છે તે સિસ્ટમ જાતે જ કરી લે છે. વાહ! એચઆરનું અડધું કામ તો અહીં જ પૂરું થઈ ગયું. સાચી વાત. અને ચોથો સ્તંભ છે એડવાન્સ્ડ એનાલિટિક્સ. કંપનીના મેનેજમેન્ટને એક જ સ્ક્રીન પર રિયલ ટાઈમ ડેટા મળે છે
કે હાયરિંગ પ્રક્રિયા કેટલી ઝડપથી ચાલી રહી છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ બધાનો હેતુ માણસોને રિપ્લેસ કરવાનો બિલકુલ નથી. પણ એક પ્રશ્ન અહીં ચોક્કસ ઊભો થાય, અને ઘણા લોકો આ વિચારતા હશે, જ્યારે એઆઈ અરજીઓ વાંચી લેશે, ઇન્ટરવ્યૂના ટેસ્ટ લઈ લેશે અને ડેટા પણ આપી દેશે, તો શું આનો અર્થ એવો નથી થતો કે રિક્રુટર્સની અથવા એચઆરની નોકરીઓ જોખમમાં છે? સામાન્ય રીતે ટેકનોલોજી આવે એટલે સૌથી પહેલો ડર નોકરીઓ જવાનો જ લાગે. હા, એ ડર સ્વાભાવિક છે. લોકો આવું જ વિચારતા હોય છે. પરંતુ અહીં અભિગમ તદ્દન અલગ છે. ડીજી હાયરનું મોડલ સ્પષ્ટ કરે છે કે ટેકનોલોજીનો ઉપયોગ માનવીય નિર્ણયોને ટેકો આપવા માટે થવો જોઈએ, તેમને દૂર કરવા માટે નહીં. એટલે કે એક આસિસ્ટન્ટ તરીકે. બરાબર. અત્યારે એક રિક્રુટરનો 80% સમય માત્ર રેઝ્યુમે ગોઠવવામાં અને ઈમેલ કરવામાં જાય છે. એઆઈનું કામ આ પુનરાવર્તિત, કંટાળાજનક અને મેન્યુઅલ કામોને સિસ્ટમમાંથી કાઢી નાખવાનું છે. સમજાયું. જ્યારે આ કપરું કામ એઆઈ કરી લે છે, ત્યારે રિક્રુટર્સ પાસે પસંદગી પામેલા શ્રેષ્ઠ ઉમેદવારો સાથે અંતિમ તબક્કામાં બેસીને કંપનીના કલ્ચર વિશે, તેમના વિઝન વિશે વધુ ઊંડાણપૂર્વક વાતચીત કરવાનો સમય રહે છે. આનાથી પ્રક્રિયા વધુ યાંત્રિક બનવાને બદલે હકીકતમાં વધુ માનવીય બને છે. હવે જે વાત આવે છે તે ખરેખર ખૂબ જ રસપ્રદ છે, અને તે છે નિષ્પક્ષતા. હા, એ બહુ જ અગત્યનો મુદ્દો છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ મનુષ્ય ઇન્ટરવ્યૂ લેતો હોય ત્યારે અજાણતા જ કેટલીક બાબતોની અસર થઈ જતી હોય છે, જેને આપણે બાયસ અથવા પૂર્વગ્રહ કહીએ છીએ. દાખલા તરીકે, જો ઇન્ટરવ્યુઅર ટ્રાફિકમાં ફસાઈને ઓફિસ મોડો પહોંચ્યો હોય અને તેનો મૂડ ખરાબ હોય, તો તેની સીધી અસર ઉમેદવારના ઇન્ટરવ્યૂના પરિણામ પર પડી શકે છે. એવું વારંવાર બનતું હોય છે. હા. આ સ્ત્રોતોમાં એની ટાઈમ એનીવેર ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ છે. આનાથી આવી પરિસ્થિતિઓમાં કેવી રીતે ફાયદો થાય છે? આ એક બહુ જ મોટો અને સકારાત્મક બદલાવ છે. એની ટાઈમ એનીવેર ઇન્ટરવ્યૂનો અર્થ એ છે કે ઉમેદવાર પોતાની અનુકૂળતાએ, ચાહે તે રાત્રે 10 વાગે હોય કે રવિવારે સવારે એસેસમેન્ટ આપી શકે છે. એટલે કોઈનું ટાઈમટેબલ મેચ કરવાની જરૂર નહીં? બિલકુલ નહીં. જ્યારે આપણે સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટની વાત કરીએ, ત્યારે સિસ્ટમ દરેક ઉમેદવારને સમાન પ્રશ્નો અને સમાન પરિસ્થિતિઓ આપે છે. એઆઈને કોઈ થાક નથી લાગતો. તેનો કોઈ ખરાબ દિવસ પણ નથી હોતો. સાચી વાત. તે માત્ર એ જુએ છે કે ઉમેદવારના જવાબોમાં કૌશલ્ય છે કે નહીં. આનાથી હાયરિંગમાં રહેલી વ્યક્તિગત અસમાનતાઓ દૂર થાય છે અને કંપનીઓ માટે ક્વોલિટી ઓફ હાયર એટલે કે પસંદ થયેલા ઉમેદવારોની ગુણવત્તામાં જંગી સુધારો જોવા મળે છે. આ બધું સાંભળવામાં ખૂબ જ વ્યવહારુ લાગે છે. પણ જુઓ, જ્યારે આખી પ્રક્રિયા ડિજિટલ થઈ જાય અને પ્લેટફોર્મ પર આટલો બધો સંવેદનશીલ ડેટા જમા થતો હોય, જેમ કે વિડિયો ઇન્ટરવ્યૂ, માર્ક્સ, અંગત વિગતો, ત્યારે ડેટા સુરક્ષાનો બહુ મોટો પ્રશ્ન પણ ઊભો થાય. ડેટા સિક્યુરિટી તો અત્યારે સૌથી મોટો મુદ્દો છે. હા, સ્ત્રોતોમાં વારંવાર એન્ટરપ્રાઇઝ ગ્રેડ ટ્રસ્ટ, GDPR અને PII કમ્પ્લાયન્સ જેવા ભારેખમ ટેકનિકલ શબ્દો વપરાયા છે. જો આને આપણે કોઈ સામાન્ય વ્યક્તિની ભાષામાં સમજવું હોય તો આનો અર્થ શું થાય? સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે કોઈ ઉમેદવાર પ્લેટફોર્મ પર પોતાની માહિતી આપે છે, ત્યારે PII એટલે કે પર્સનલી આઇડેન્ટિફાયેબલ ઇન્ફોર્મેશનના નિયમો લાગુ પડે છે. ઓકે. તેનો અર્થ એ કે સિસ્ટમ ઉમેદવારનું નામ, સરનામું, જાતિ કે ફોન નંબર જેવી ઓળખ છતી કરતી માહિતીને સુરક્ષિત અને ખાનગી રાખે છે. મૂલ્યાંકન કરનાર સિસ્ટમને માત્ર ઉમેદવારનું કોડિંગ અથવા તેના જવાબો જ દેખાય છે, તેની સામાજિક ઓળખ નહીં. અચ્છા, એટલે કોણ ટેસ્ટ આપી રહ્યું છે એ ખબર જ ન પડે, માત્ર એનું કામ દેખાય. બરાબર. અને GDPR એ યુરોપિયન સ્ટાન્ડર્ડનો ડેટા સુરક્ષા કાયદો છે, જે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ ડેટાનો દુરુપયોગ ન થઈ શકે. આ ઉપરાંત તેમાં ઓડિટ ટ્રેલ્સ પણ હોય છે. આ ઓડિટ ટ્રેલ્સ એટલે શું? મેં આ શબ્દ સાંભળ્યો છે, પણ એનો એક્ઝેક્ટ અર્થ નથી ખબર. આને એક ડિજિટલ CCTV કેમેરાની જેમ સમજી શકાય. ધારો કે સિસ્ટમે કોઈ ઉમેદવારને રિજેક્ટ કર્યો. ઓકે. તો ઓડિટ ટ્રેલ એ નોંધ રાખે છે કે આ નિર્ણય કયા આધારે લેવાયો, કયા માપદંડમાં ઓછા માર્ક્સ હતા અને કોણે તે રિપોર્ટ જોયો. આનાથી આખી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બની જાય છે. કોઈ પણ નિર્ણય હવામાં નથી લેવાતો, પણ નક્કર ડેટાના આધારે લેવાય છે. આ માહિતી ખરેખર ઘણી સ્પષ્ટતા આપે છે. આપણે સિક્યોરિટી અને ડેટાની વાત કરી લીધી, પણ આ બધી સિસ્ટમની ખરી કસોટી ક્યારે થાય? જ્યારે વોલ્યુમ વધે ત્યારે. હા, જ્યારે સ્કેલ અચાનક બહુ મોટો થઈ જાય,
એકલ દોકલ ભરતી કરવી એ અલગ વાત છે, પરંતુ જ્યારે કોઈ કંપનીને એકસાથે હજારો ફ્રેશર્સની જરૂર હોય ત્યારે શું? મને આ સ્ત્રોતોમાં જે વિભાગે સૌથી વધુ આશ્ચર્યચકિત કર્યા છે તે છે આ પ્લેટફોર્મનું કેમ્પસ હાયરિંગ મોડલ. જો આપણે આને વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો ભારત જેવા વિશાળ દેશમાં કેમ્પસ પ્લેસમેન્ટની જટિલતા કોઈનાથી છુપાયેલી નથી. બિલકુલ નહીં. ખાસ કરીને ટાયર 2 અને ટાયર 3 શહેરોની કોલેજોમાં આ એક બહુ જ મોટો પડકાર હોય છે. હા, આજે પણ એવી ઘણી કોલેજો છે જ્યાં પ્લેસમેન્ટ ટીમ સેંકડો વિદ્યાર્થીઓનો ડેટા મેન્યુઅલ સ્પ્રેડશીટ્સ અને એક્સેલ ફાઇલોમાં જાળવે છે. કયા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ છે, કોને કઈ કંપનીમાં રસ છે, આ બધું એક્સેલમાં મેનેજ થાય છે. અને એ કેટલી મોટી માથાકૂટ છે. ખરેખર. કંપનીઓને કેમ્પસમાં બોલાવી, ઇન્ટરવ્યૂના સમયપત્રક ગોઠવવા, વિદ્યાર્થીઓનો ડેટા કંપનીના ડેટા સાથે મેચ કરવો, જેને આપણે ડેટા મેચિંગ અથવા રિકન્સિલિએશન કહીએ છીએ, આ બધું જબરદસ્ત સમય માંગી લેતું કામ છે. હા, અને આ રેકન્સિલિએશનની પ્રક્રિયા સમજવા જેવી છે. કોલેજની એક્સેલ ફાઇલમાં વિદ્યાર્થીનું નામ અલગ રીતે લખ્યું હોય અને કંપનીના ફોર્મમાં અલગ રીતે હોય. ક્યાંક સ્પેલિંગ મિસ્ટેક હોય. હા, અથવા ક્યારેક ઈમેલ આઈડીમાં ભૂલ હોય. આ નાની નાની ભૂલો શોધવામાં અને બંને ડેટાને એક સમાન કરવામાં એચઆર ટીમના અઠવાડિયાઓ બગડે છે. અને વિદ્યાર્થીઓ બિચારા રાહ જોતા રહે. સાવ સાચી વાત. આ ઉપરાંત કંપનીઓ માટે પણ દરેક કોલેજમાં રૂબરૂ જવું એક લોજિસ્ટિકલ દુષ્સ્વપ્ન સમાન છે. એચઆર ટીમોએ અલગ અલગ શહેરોમાં જવું પડે, હોટેલના ખર્ચા, મુસાફરીનો થાક, અને આટલું કર્યા પછી પણ તેઓ માંડ 10 કે 15 પ્રતિષ્ઠિત કોલેજો સુધી જ પહોંચી શકે છે. એટલે ટાયર 3 શહેરોના હોશિયાર વિદ્યાર્થીઓ તો રહી જ જાય. બરાબર. બાકીના હજારો તેજસ્વી વિદ્યાર્થીઓ સુધી પહોંચવું અશક્ય બની જાય છે. અને આ જ જગ્યાએ ડિજીહાયરનું પ્લેટફોર્મ આખી ઇકોસિસ્ટમને ડિજિટલ બનાવી દે છે. કોલેજ, વિદ્યાર્થીઓ અને કંપનીઓ ત્રણેય એક જ સિંગલ સિસ્ટમ પર આવી જાય છે. આનાથી જે પરિણામો મળે છે તેના આંકડાઓ ખરેખર નોંધપાત્ર છે. હા, મેં એ આંકડાઓ જોયા. બહુ જ પ્રભાવશાળી છે. સૌથી પહેલી વાત તો એ કે કોલેજની પ્લેસમેન્ટ ટીમના કામના ભારણમાં 70% સુધીનો ઘટાડો થાય છે. જરા કલ્પના કરીએ, જે પ્રોફેસરો ડેટા એન્ટ્રીમાં અને એક્સેલ ફાઇલો સુધારવામાં સમય બગાડતા હતા, તેઓ હવે એ જ સમયનો ઉપયોગ વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગમાં કરી શકશે. અને તેમને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવામાં પણ મદદ કરી શકે. બિલકુલ. આ એક બહુ મોટો ફાયદો છે. અને કંપનીઓના પક્ષે જોઈએ તો તેમને હવે પેન ઇન્ડિયા એટલે કે સમગ્ર ભારતની કોલેજો સુધી પહોંચ મળે છે. એટલે કોઈ ભૌગોલિક મર્યાદા નહીં. ના, જરાય નહીં. તેમને હવે કોઈ કોલેજની ફિઝિકલ વિઝિટ કરવાની કે ટ્રાવેલ કરવાની જરૂર નથી, જેનાથી લોજિસ્ટિક્સનો ખર્ચ શૂન્ય થઈ જાય છે. એક જ જોબ રિક્વાયરમેન્ટ સિસ્ટમમાં મૂકીને તેને વર્ચ્યુઅલી આખા દેશના કેમ્પસમાં શેર કરી શકાય છે. આ બધું સાંભળવામાં ખૂબ આદર્શ લાગે છે. પણ જુઓ, અહીં એક શંકા ચોક્કસ જાય. હા, બોલો. જ્યારે બધું જ ઓનલાઈન થતું હોય, હજારો વિદ્યાર્થીઓ પોતાના ઘરે કે હોસ્ટેલમાં બેસીને લેપટોપ પર ટેસ્ટ આપતા હોય, ત્યારે પ્રોક્સી કે ચોરીની શક્યતા કેટલી? કોઈની જગ્યાએ બીજો કોઈ હોશિયાર મિત્ર ઇન્ટરવ્યૂ આપી દે તો સિસ્ટમને કેવી રીતે ખબર પડે? આ બહુ જ વ્યાજબી શંકા છે. અને કોઈ પણ ડિજિટલ એસેસમેન્ટ પ્લેટફોર્મ માટે આ સૌથી મોટો પડકાર હોય છે. હા, કારણ કે ચીટિંગ તો બહુ સામાન્ય થઈ ગયું છે. સાચી વાત. એટલા માટે જ પ્લેટફોર્મમાં ઘણા સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે. તેમાં આઇડેન્ટિટી વેરિફિકેશન હોય છે, જેમાં સરકારી આઈડી સાથે ચહેરો મેચ કરવામાં આવે છે. ઓકે. બીજું બીજું છે જીઓલોકેશન વેલિડેશન, જે સુનિશ્ચિત કરે છે કે ઉમેદવાર માન્ય લોકેશન પરથી જ ટેસ્ટ આપી રહ્યો છે. અને સૌથી અગત્યનું એન્ટી ઇમ્પર્સનેશન ચેક્સ. એ વળી શું છે? એટલે કે ચાલુ ઇન્ટરવ્યૂ દરમિયાન જો કેમેરામાં કોઈ બીજો ચહેરો દેખાય અથવા અવાજ બદલાય તો સિસ્ટમ તરત જ તેને પકડી પાડે છે. માત્ર પ્રી વેરિફાઈડ અને સાચા વિદ્યાર્થીઓ જ પ્લેસમેન્ટ વર્કફ્લોમાં આગળ વધે છે. વાહ! આનાથી ચોક્કસ એમ્પ્લોયરનો વિશ્વાસ વધે છે. હવે જરા સિસ્ટમના વ્યાપ અને સ્કેલ પર નજર કરીએ. સ્ત્રોતોમાં આપેલા આંકડાઓ દર્શાવે છે કે આ પ્લેટફોર્મ પર 10 લાખથી વધુ ઉમેદવારો પર પ્રક્રિયા કરવામાં આવી છે. 10 લાખ? આ કોઈ નાનો આંકડો નથી. બિલકુલ નહીં. અને 1 લાખથી વધુ એસેસમેન્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ આંકડાઓ ખરેખર બતાવે છે કે સિસ્ટમ મોટા પાયે કામ કરવા માટે સક્ષમ છે. અને આટલા મોટા સ્કેલ પર કામ કરવા છતાં એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતામાં કેવો સુધારો થયો છે તે પણ નોંધવા જેવું છે.
હાયરિંગ માટે લાગતા સમયમાં 60% સુધીનો ઘટાડો નોંધાયો છે. 60%? એટલે જે કામમાં મહિનાઓ લાગતા એ હવે માત્ર અઠવાડિયા કે દિવસોમાં પૂરી થઈ જાય છે. પહેલા કોલેજથી લઈને કંપની સુધી ફાઇલો ફરતી રહેતી હતી. હવે બધું ઇન્સ્ટન્ટ છે. ખરેખર અદ્ભુત. અને જો આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો હાયરિંગનો ખર્ચ ઘટીને ટ્રેડિશનલ હ્યુમન એજન્ટના ખર્ચના માત્ર 10% જેટલો થઈ ગયો છે. 90% ખર્ચનો બચાવ. આ સાંભળીને તો કોઈ પણ કંપનીના ફાઇનાન્સ વિભાગમાં ખુશીનો માહોલ છવાઈ જાય. હા, ચોક્કસ. અને બીજો એક આંકડો જેની આપણે અગાઉ વાત કરી, જે એચઆર ટીમોને સૌથી વધુ ગમશે, પેલા ડેટા મેચિંગ અથવા રેકન્સિલિએશનના પ્રયત્નોમાં 80%નો ઘટાડો થયો છે. બધું જ એક જ ડેશબોર્ડ પર ઓટોમેટેડ રીતે મેનેજ થાય છે. એટલે લોકોનું કામ ઘણું આસાન થઈ ગયું. હા, પણ હવે મારે એ સમજવું છે કે આ બધું ટેકનિકલી શક્ય કઈ રીતે બને છે. સ્ત્રોતોમાં જણાવ્યું છે કે આ પ્લેટફોર્મ કન્વર્ઝેશનલ એઆઈ આધારિત વિડિયો એસેસમેન્ટ્સ કરે છે. આ કન્વર્ઝેશનલ એઆઈ ખરેખર કેવી રીતે કામ કરે છે? આ આખી સિસ્ટમનો સૌથી આધુનિક હિસ્સો છે. ધારો કે કોઈ ઉમેદવાર સ્ક્રીન સામે બેઠો છે, તેને એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને તે સામાન્ય રીતે જેમ આપણે વાત કરીએ છીએ તેમ બોલીને જવાબ આપે છે. ઓકે, એટલે ટાઈપ નથી કરવાનું. ના, બોલીને જ. કન્વર્ઝેશનલ એઆઈ માત્ર એટલું જ નથી જોતું કે જવાબ સાચો છે કે ખોટો. તે એ પણ વિશ્લેષણ કરે છે કે ઉમેદવાર કયા શબ્દો વાપરે છે, તેનો આત્મવિશ્વાસ કેવો છે અને તે પોતાના વિચારોને કેટલી સ્પષ્ટતાથી રજૂ કરી શકે છે. એટલે કે ટેકનિકલ નોલેજની સાથે સાથે સોફ્ટ સ્કિલ્સનું પણ મૂલ્યાંકન થાય છે. હા, બિલકુલ. અને સૌથી મોટી વાત એ છે કે ઇન્ટરવ્યૂ પૂરો થયા પછી આ એઆઈ રિક્રુટરને માત્ર પાસ કે નાપાસનો સિક્કો નથી આપતો. તો બીજું શું આપે છે? તે આખા ઇન્ટરવ્યૂની એક ટ્રાન્સક્રિપ્ટ એટલે કે શબ્દશઃ લખાણ તૈયાર કરે છે. સાથે જ નોકરીની જરૂરિયાત મુજબ એક કેપેબિલિટી સ્કોર જનરેટ કરે છે. આનાથી કંપનીઓને એકદમ સચોટ અને રોલ સ્પેસિફિક ઉમેદવારો મળે છે. માણસ જ્યારે 1000 ઇન્ટરવ્યૂ લે ત્યારે તે દરેકની વિગતો યાદ ન રાખી શકે. હા, એ તો શક્ય જ નથી. પણ આ સિસ્ટમ પાસે દરેક ઇન્ટરવ્યૂનું સંપૂર્ણ અને તાર્કિક ડેટા હોય છે. તો આ બધાનો અંતિમ અર્થ શું થાય છે? આપણે આટલી બધી ટેકનિકલ વાતો કરી, પ્લેટફોર્મના ફીચર્સ જોયા, આંકડાઓ જોયા, પણ રોજબરોજની જિંદગીમાં અથવા તો સામાન્ય માણસની કારકિર્દી માટે આ શા માટે મહત્વનું છે? બહુ જ સારો અને જરૂરી પ્રશ્ન છે આ. જો આપણે આ બધી જ ટેકનિકલ માહિતીને વાસ્તવિક દુનિયાના ફ્યુચર ઓફ વર્ક સાથે જોડીએ, તો ભલે કોઈ વ્યક્તિ અત્યારે કોલેજમાં હોય અને ભવિષ્યમાં નોકરી શોધવાની તૈયારીમાં હોય, હા, અથવા કોઈ એચઆર મેનેજર હોય જે કંપનીને આગળ લઈ જવા માંગતા હોય, કે પછી કોઈ બિઝનેસ લીડર હોય, આ બધા માટે એક સ્પષ્ટ સંકેત મળે છે. અને તે એ છે કે હવે માત્ર કાગળ પર લખેલું, ફેન્સી લેઆઉટવાળું અને કીવર્ડ્સથી ભરેલું રેઝ્યુમે પૂરતું નથી. એ દિવસો ગયા હવે. બિલકુલ ગયા. આવનારા સમયમાં વાસ્તવિક સ્કિલ્સ એટલે કે કૌશલ્ય અને પોટેન્શિયલ એટલે કે નવું શીખવાની ક્ષમતા જ સર્વોપરી હશે. તમારી પાસે કઈ ડિગ્રી છે તેના કરતાં વધારે મહત્વ એ વાતનું હશે કે તમે વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવો છો. એટલે કે એક રીતે જોઈએ તો આ એક બહુ જ હકારાત્મક બદલાવ છે. હવે કોઈ સારી નોકરી મેળવવા માટે મોટી ઓળખાણ, કોઈ મોંઘી કોલેજનું ટેગ કે પછી માત્ર નસીબ પર આધાર રાખવાની જરૂર નહીં પડે. ના, જરાય નહીં. જો કોઈ વ્યક્તિમાં ખરેખર ટેલેન્ટ હશે તો આ એઆઈ સિસ્ટમ તેને શોધી જ કાઢશે અને તેને સમાન તક આપશે. સાચી વાત છે. ડિજીહાયર જેવા પ્લેટફોર્મ્સનું અંતિમ વિઝન પણ એ જ છે કે હાયરિંગ એ કોઈ એક વ્યક્તિના મૂડ પર આધારિત પ્રક્રિયા મટીને સંપૂર્ણપણે ડેટા આધારિત, પારદર્શક અને સમાવેશી પ્રક્રિયા બને. એક એવી પ્રક્રિયા જે ભવિષ્યના બદલાતા કામકાજ માટે એકદમ તૈયાર હોય. બહુ સરસ વાત કરી. તો આજના આ ગહન વિશ્લેષણના મુખ્ય તારણોની વાત કરીએ તો આપણે જોયું કે કેવી રીતે નવી ટેકનોલોજી ભરતી પ્રક્રિયાને માત્ર ઝડપી જ નથી બનાવી રહી, પણ વધુ સ્માર્ટ અને આશ્ચર્યજનક રીતે વધુ માનવીય પણ બનાવી રહી છે. હા, એ સૌથી મોટો ટેકઅવે છે. જૂની પદ્ધતિઓમાં જ્યાં સમયનો મોટો વ્યય થતો હતો અને હજારો સારા ઉમેદવારો માત્ર એચઆરના ટેબલ સુધી ન પહોંચી શકવાને કારણે છૂટી જતા હતા, ત્યાં હવે એઆઈ સંચાલિત સ્ક્રીનિંગ અને સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટ્સથી એક સમાન અને નિષ્પક્ષ મેદાન તૈયાર થઈ રહ્યું છે. ખાસ કરીને કેમ્પસ હાયરિંગના સંદર્ભમાં આપણે સમજ્યા કે આ મોડલ કોલેજોનું 70% કામ ઘટાડીને અને કંપનીઓને આખા દેશમાં લોજિસ્ટિક્સના ખર્ચ વિના પહોંચ આપીને એક બહુ મોટો સેતુ બાંધી રહ્યું છે.
અને આ બધામાં જો કોઈ એક વાત સૌથી વધુ યાદ રાખવા જેવી હોય તો તે એ છે કે મશીન અને માણસની સ્પર્ધા નથી. એઆઈનો ઉપયોગ કંટાળાજનક અને પુનરાવર્તિત કામ ઘટાડવા માટે છે, જેથી અંતિમ નિર્ણય લેતી વખતે માનવીય સૂઝબૂઝ અને લાગણીનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકે. બરાબર. સિસ્ટમ ડેટા આપે છે, પણ અંતિમ પસંદગી તો માનવીય સંબંધો અને કંપનીના કલ્ચરને સમજીને જ થાય છે. એકદમ સાચું. તો આ સાથે આપણી આજની આ ચર્ચા એક એવા મુકામ પર પહોંચે છે જ્યાં આપણે હવે ભવિષ્ય તરફ નજર કરવાની છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. આપણે આજે ચર્ચા કરી કે એઆઈ અત્યારે ઇન્ટરવ્યૂ અને એક્ટિવ એસેસમેન્ટ દ્વારા કૌશલ્ય માપે છે. હા, ઉમેદવાર કેમેરા સામે બેસે છે અને ટેસ્ટ આપે છે. બરાબર. પરંતુ જો ભવિષ્યમાં આ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણી રોજિંદી કામગીરી, પ્રોજેક્ટ્સમાં આપણું યોગદાન અને સોફ્ટ સ્કિલ્સનું સતત અને પેસિવ મૂલ્યાંકન કરી શકતું હોય, એટલે કે ઉમેદવાર કોઈ ઔપચારિક ઇન્ટરવ્યૂ ન આપી રહ્યો હોય છતાં તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ અને કામ કરવાની પેટર્ન પરથી એઆઈ તેની ક્ષમતાનો સચોટ અંદાજ લગાવી લેતું હોય. ઓહ, એટલે ઇન્ટરવ્યૂની જરૂર જ નહીં. હા, તો શું આવનારા દાયકાઓમાં આ ટ્રેડિશનલ જોબ ઇન્ટરવ્યૂ નામની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે? શું એવો સમય આવશે જ્યારે કોઈએ ઇન્ટરવ્યૂ આપવાની જરૂર જ ન પડે અને માત્ર પોતાના રોજના કામની ગુણવત્તાના આધારે જ નવી નોકરીઓ અને તકો સામેથી આવતી થઈ જાય? આ એક એવો વિચાર છે જે ખરેખર રોમાંચક પણ છે અને ભવિષ્યની દિશા વિશે વિચારવા મજબૂર કરે તેવો પણ છે. વાહ, આ ખરેખર એક જબરદસ્ત અને થોડો આશ્ચર્ય પમાડે તેવો વિકાર છે. ઇન્ટરવ્યૂ વગરની દુનિયા, જ્યાં વ્યક્તિનું રોજેરોજનું કામ જ તેનો સૌથી મોટો અવાજ બની જાય. આ વિચાર પર મનોમંથન ચોક્કસથી કરવા જેવો છે. આજના આ ગહન વિશ્લેષણમાં જોડાઈને આટલી રસપ્રદ માહિતીને આટલી સરળતાથી અને વિગતવાર સમજવા બદલ ખૂબ ખૂબ આભાર. રોજગાર અને ટેકનોલોજીના આ બદલાતા સમીકરણો વિશે જાણવું ખરેખર અદ્ભુત રહ્યું. બિલકુલ. ફરી મળીશું આવા જ એક નવા અને રોમાંચક વિષયના ગહન વિશ્લેષણ સાથે. ત્યાં સુધી ટેકનોલોજીની આ ઝડપથી બદલાતી દુનિયામાં નવું શીખવું જ ભવિષ્યની ચાવી છે. આવજો.